આજની વાર્તા શિનીચીનો વિશ્વ પ્રેમ. 3 દિવસથી પત્ની અને બાળકોને ભોજન નહોતું મળ્યું. પતિ ખૂબ પ્રયત્ન કરતા હોવા છતાં એક સમયનું ભોજન મેળવી ન શક્યા. છેવટે તે નિરાશ થઈ ગયા. તેમને પોતાનું જીવન વ્યર્થ લાગ્યું. તે ઘેરથી નીકળી ગયા અને આત્મહત્યા કરવા તૈયાર થઈ ગયા. પાછળથી કોઈએ ખભા પર હાથ મૂકીને કહ્યું, મિત્ર, આ મૂલ્યવાન જીવનને ખોઈને તમને શું મળશે? નિરાશ થવાથી કોઈ લાભ નહીં થાય. હું માનું છું કે તમારા જીવનમાં આવેલી મુશ્કેલીઓ તમને આત્મહત્યા કરવા વિવશ કરી રહી છે. પરંતુ શું તમે એ મુશ્કેલીઓનો હસતા હસતા સામનો ન કરી શકો? આત્મીયતા ભર્યા શબ્દો સાંભળીને એ યુવક રડી પડ્યા. તેમણે ડૂસકા ભરતા ભરતા પોતાની આપવીતી સંભળાવી. હવે તો સાંભળનારની આંખોમાં પણ આંસુ આવી ગયા. તે સહૃદય માણસ જાપાનના પ્રખ્યાત કવિ શિનીચી ઇંગુચી હતા. તે યુવકની મુશ્કેલીઓથી ભાવુક કવિ શિનીચી દ્રવી ગયા. તેમણે ત્યાં જ નક્કી કર્યું કે હું મારી કમાણીનો વધારેમાં વધારે ભાગ ગરીબ લોકોની સેવામાં ખર્ચીશ. તે વખતે શિનીચીએ તે યુવકને ભોજનની વ્યવસ્થા માટે થોડુંક ધન આપ્યું. પછી ઘેર આવીને તેમણે ગુપ્ત દાન માટે પેટી બનાવી અને 4 રસ્તે મુકાવી. તે પેટી પર લખ્યું હતું, જે સજ્જનોને ખરેખર ધનની જરૂર હોય તેઓ આ પેટીમાંથી લઈ શકે છે. જો આ ધન ગરીબ લોકોની મદદમાં વપરાશે તો મને આનંદ થશે. ધન્યવાદ. તે પેટી પર કોઈનું નામ નહોતું. શિનીચી કર્મ અને સેવામાં માનતા હતા. તેઓ પ્રશંસા અને પ્રસિદ્ધિથી દૂર રહેતા. જેમનું લક્ષ્ય વિશ્વ બંધુત્વ હોય તેઓ નામના મેળવવાની ઈચ્છા રાખતા નથી. પારકાના દુઃખો દૂર કરવાનો ગુણ જ તેમને મહામાનવ બનાવે છે.